એક મિનિટનો સંદેશ, રાઈટ? તમે નેમ્યાનું પુસ્તક વાંચો. જો પ્રબોધક ના કહેવાય હો, એઝરા નેમ્યા પ્રબોધક નહોતા, રાઈટ? એમના પુસ્તકો છે પણ એ પ્રબોધક નહોતા, યાદ રાખીએ. નેમ્યા એ પાત્રવાહક એટલે કે કપ બેરિયર હતો, અને એઝરા એ શાસ્ત્રી હતો. યાદ રાખીએ, એમને પ્રબોધક નહીં કહી શકીએ, એ લોકો પ્રબોધકની શ્રેણીમાં નથી આવતા, રાઈટ? પણ ઈશ્વરના ચોક્કસ પસંદ કરેલા એ પાત્રો હતા, કારણ કે એમણે જે કામ કર્યું એ તમે આખો જૂના કરારની અંદરથી એમની બાબતો સમજશો તો જ એના સંદર્ભમાં ખ્યાલ આવશે. નેમ્યા જ્યારે જોવે છે કે યરુશાલેમનો કોટ પડી ગયો છે અને એનો જે આર્તા શાસ્તા રાજા હતો એની પરમિશન લઈને યરુશાલેમ આવે છે, અને ત્યારે એ રાત્રે ઉઠીને થોડાક જ માણસોને લે છે ને યરુશાલેમને ફરતે ઈશ્વરે એને જે પ્રેરણા કરી હતી એટલે એ એક જનાવરને સાથે લે છે, બીજું કોઈ જનાવર એમની સાથે નહોતું, અને રાત્રે ખીણના દરવાજાની બહાર નીકળીને અજગર કુંડ તરફથી છે કચરાના દરવાજા સુધી ગયો, અને યરુશાલેમના કોટનું એણે શું કર્યું? અવલોકન કર્યું, જે તૂટી ગયું હતું એ, રાઈટ? તો પ્રશ્ન થાય કે આટલું બધું ડિટેલમાં જવાની કેમ જરૂર? યાદ રાખીએ, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા છે ને એ કોઈ પણ કામ કરતા પહેલા એનું માઇક્રો નિરીક્ષણ કરે છે. ઇવન આજની તારીખમાં પણ તમે જુઓ, એમના મોસાદે કરેલા પરાક્રમો તમે જુઓ તો એ લોકો માઇક્રો પ્લાનિંગ કરે છે, સેકન્ડોનું પ્લાનિંગ કરે છે, અને એ દરમિયાન શું થશે, કેવું થશે, કેમ થશે, શું રિફ્લેક્શન આવશે, શું પ્રતિભાવ આવશે, શું વિરોધ થશે, એ બધાનું પ્લાનિંગ કરે છે, રાઈટ? કારણ કે એ પ્રજા એ બીજા કોઈ પર ભરોસો રાખતી નથી, સિવાય કે ઈશ્વર પર, અને સિવાય કે યહૂદી પોતાનો ભાઈ કે બેન છે એના ઉપર, યહૂદી લોકો ઉપર, રાઈટ? અને એટલે અહીંયા આપણે જોઈએ છે કે નેમ્યા એ માઇક્રો પ્લાનિંગ કરે છે ને યરુશાલેમના કોટનું, ને ત્યાર પછી એને સમારકામ કરવાનું શરૂ કરે છે, રાઈટ? આ પણ એક પ્રેક્ટિકલ વચનોમાંથી નિયમ એમણે બનાવેલો છે, જે આજ દિન સુધી ચાલુ છે, જો તમે બિઝનેસ પણ કરો ને એમની સાથે, એમની પાસે માઇક્રો પ્લાનિંગ તૈયાર હોય, આપણે એને ફોલો કરવો પડે, આપણે એને સમજવો પડે, રાઈટ? પ્રભુ આ વચનો સમજવાને માટે પુષ્કળ કૃપા આપો. મે ગોડ બ્લેસ યુ. બાય બાય, ટેક કેર.